देश के गद्दारों को गोली मारो सालों को આ નારા સુરતના રસ્તાઓ પર ગુંજ્યા અને તેના નિશાનો બન્યા આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા. સુરતના ગોડાદરા વિસ્તારમાં યોજાનારી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા પહેલા જ રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મુસ્લિમ સમાજ દ્વારા પહેરાતી ધાર્મિક ટોપી પહેરાવેલા નેતાઓના એડિટ કરેલા પોસ્ટરને લઈને વિવાદ ઊભો થયો. પોસ્ટર ફાડવામાં આવ્યા, તેમાં શાહી લગાવવામાં આવી અને હવે સમગ્ર મામલે રાજકીય આરોપ પ્રત્યારોપ શરૂ થયો છે. આમ આદમી પાર્ટીએ સીધો આરોપ ભાજપ પર મૂક્યો છે કે વિવાદ સર્જાવવા માટે પોસ્ટર ભાજપના લોકો દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાના પગ મજબૂત કરી રહી છે અને આવનારા દિવસોમાં સુરતના ગોડાદરા વિસ્તારમાં પરિવર્તન સભા યોજાવાની છે. પરંતુ આ કાર્યક્રમ પહેલા જ સુરતમાં મોટો વિવાદ સર્જાયો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટી વિરુદ્ધ ઉગ્ર અને વિવાદિત નારા લગાવવામાં આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીને હિન્દુ વિરોધી ગણાવી દેશ કે ગદ્દારો કો ગોલી મારો સાલો કો જેવા નારા પણ લગાવાયા. આ સમગ્ર વિવાદ ત્યારે ભડક્યો જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે લગાવવામાં આવેલા એક પોસ્ટરમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાના ફોટા પર મુસ્લિમ સમાજ પહેરતો હોય તેવી ધાર્મિક ટોપી પહેરાવેલા એડિટ તસવીરો મૂકવામાં આવી હતી. આ પોસ્ટર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની નજરે પડતા જ તેઓ રોષે ભરાયા, પોસ્ટર પર શાહી લગાવી અને તેને ફાડી નાખ્યું અને આમ આદમી પાર્ટીને દેશ વિરોધી ગણાવતા નિવેદનો આપ્યા. સાંભળો તે લોકો શું કહી રહ્યા છે. बैनर हमने अभी देखा, आप देख सकते हो कैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं. इसका पूरा गोड़ादा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे. આ મામલે હવે આમ આદમી પાર્ટી પણ આક્રમક બની છે. સુરતના આપના આગેવાનોએ ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે આ સમગ્ર ઘટના એક આયોજનબદ્ધ કાવતરું છે. આપના નેતાઓનો દાવો છે કે વિવાદિત પોસ્ટર ભાજપના લોકો દ્વારા જ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના અસામાજિક તત્વોને આગળ કરી વિવાદો ઊભો કરવામાં આવ્યો, જેથી આમ આદમી પાર્ટીની છબી ખરાબ થઈ શકે. આપના નેતાઓએ કહ્યું કે સુરતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતી જઈ રહી છે અને ભાજપ આ લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે. સાંભળો તેમણે શું કહ્યું. નમસ્કાર. આજે લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા થવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક પિઠ્ઠુઓએ આમ આદમી પાર્ટીને બદનામ કરવાના આશય સાથે આમ આદમી પાર્ટીના પોસ્ટરોની કોપી મારી અમારા પ્રદેશ નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવી, શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, શ્રી ચૈતરભાઈ વસાવા અને શ્રી મનોજભાઈ સોરઠિયાના ફોટાઓ મોર્ફ કરી, એડિટ કરી, એમના માથા ઉપર ટોપી પહેરાવી અને અમને જે રીતે બદનામ કરવાના પ્રયાસો અસામાજિક તત્વો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના પિઠ્ઠુઓ દ્વારા જે રીતે થઈ રહ્યા છે એનાથી અમે ડરવાના નથી. લોકો, આ વિસ્તારમાં રહેતા લોકો ભાજપને ઓળખી ગયા છે, ભાજપની ગંદી રાજનીતિ, હલકી રાજનીતિને ઓળખી ગયા છે અને આમ આદમી પાર્ટીની રાજનીતિને જે રીતે પસંદ કરી રહ્યા છે એ જ રીતે આજની સભા ખૂબ જ મોટા પ્રમાણમાં સફળ થવાની છે. આવા લોકો જેણે આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો કર્યા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ નેતા શ્રી ગોપાલભાઈ અને શ્રી ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયાને જે રીતે જાણે કે ધર્માંતરણ કરતા એવી રીતે બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે એના વિરોધમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસે અમને એવો આશ્વાસન આપેલું છે કે આ બાબતમાં અમે તપાસ કરીશું અને જે કોઈ પણ ગુનેગાર હશે એના ઉપર કડક હાથે કાર્યવાહી કરીશું. અમારી માંગ છે કે આ બેનરો, ડુપ્લિકેટ બેનરો કોણે બનાવ્યા, અમારા નેતાઓના ફોટાઓ એડિટ કરી મોફ કરીને એના ઉપર ટોપી કોણે પહેરાવી, કોના કહેવાથી આ બેનર બન્યા, કયા પ્રેસમાં બેનર બન્યા અને કોણ આ બેનર રસ્તા ઉપર લગાવવા ગયું હતું, આ તમામ બાબતની તપાસ કરવામાં આવે. બેનર લાગ્યા બાદ જેમણે ઉશ્કેરણીજનક ભાષણ કરી આ વિસ્તારમાં વૈમનસ્યતા જેમણે ફેલાવવાના પ્રયાસો કર્યા છે એ તમામ સમાજની બદીઓ છે, અસામાજિક તત્વો છે, સમાજના દૂષણો છે. એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્ર કરશે અમે એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આ સમગ્ર ઘટના જોતા એક મોટો સવાલ ઊભો થાય છે. આજે દેશમાં ધાર્મિક કટ્ટરતાનો માહોલ છે. ધાર્મિક સંગઠનો ઠેર ઠેર આવા વિરોધો અને કાર્યક્રમો કરીને ભારતના બિન સાંપ્રદાયિક બંધારણ સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. પરંતુ શું આ માહોલ માત્ર ધાર્મિક સંગઠનો જ જવાબદાર છે કે પછી રાજકીય પક્ષો એટલા જ જવાબદાર છે? કારણ કે હકીકત એ પણ છે કે આમ આદમી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષો હિન્દુત્વના નામે વોટ માંગે છે અને હવે એ જ હિન્દુ સંગઠનો દ્વારા તેમનો વિરોધ થઈ રહ્યો છે.
હવે જોવાનું એ રહેશે કે જ્યારે ગોળાદરામાં પરિવર્તન સભા યોજાશે ત્યારે માહોલ કેટલો તણાવપૂર્ણ બને છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.